નમસ્કાર મિત્રો, MS વોઇસ ગુજરાતી યુટ્યુબ ચેનલમાં તમારું હાર્દિક સ્વાગત છે. સરકાર દ્વારા જે લોકો ઈ શ્રમ કાર્ડ ધરાવે છે તેમના માટે નવી અપડેટ આપવામાં આવી છે. જે લોકો પાસે ઈ શ્રમ કાર્ડ છે તેમને દર મહિને 3000 રૂપિયા મળવાની શરૂઆત થઈ ગઈ છે. તમે અરજી કેવી રીતે કરી શકશો? લાભ લેવા માટે તમારી પાસે કયા જરૂરી ડોક્યુમેન્ટ હોવા જરૂરી છે, તો આ બધી જ પ્રોસેસ તમને આ વિડીયોમાં આપવામાં આવશે. તેના માટે વિડીયોના અંત સુધી જરૂર બન્યા રહેજો. વિડીયોને લાઇક કરજો અને ચેનલને સબસ્ક્રાઇબ કરવાની બાકી હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો. સૌ પ્રથમ ડોક્યુમેન્ટની વાત કરીએ તો તમારી પાસે આધાર કાર્ડ હોવું ફરજિયાત છે. પછી બેંક પાસબુકમાં બેંક સાથે તમારે આધાર ડીબીટી હોવું જરૂરી છે. ને પછી તમારી પાસે ઈ શ્રમ કાર્ડ ધરાવતું હોવું ફરજિયાત છે. ઈ શ્રમ કાર્ડ હશે તો જ તમે આ યોજનાનો લાભ લઈ શકશો. પ્રથમ તમારે ગૂગલમાં જવાનું છે ને જ્યાં તમારે ઈ શ્રમ લખવાનું છે. પછી આ પ્રકારની વિન્ડો ઓપન થશે, જેમાં તમારે ઈ શ્રમ હોમ પર ક્લિક કરવાનું છે. પછી આવી વિન્ડો ઓપન થશે જ્યાં તમારે રજીસ્ટર ઓન ઈ શ્રમ પર ક્લિક કરી દેવાનું છે. પછી તમારે અહીંયા ઓલરેડી રજીસ્ટર્ડ પર જવાનું છે, જેમનું ઈ શ્રમ કાર્ડ બનેલ છે, ને અહીંયા તમારે અપડેટ પ્રોફાઇલ યુઝિંગ આધાર પર ક્લિક કરવાનું છે. અથવા તો તમે અપડેટ પ્રોફાઇલ યુઝિંગ ઈ શ્રમ કાર્ડ નંબર દ્વારા પણ તમે લોગિન કરી શકો છો. સૌ પ્રથમ આપણે અહીંયા આધાર દ્વારા કરશું. તો અહીંયા તમારો મોબાઈલ નંબર લખી દેવાનો છે. પછી સેન્ડ ઓટીપી પર ક્લિક કરવાનું છે. પછી તમારે જે મોબાઈલ નંબર લખ્યો છે તેના પર 6 આંકડાનો ઓટીપી આવશે. તે ઓટીપી તમારે દાખલ કરવાનો રહેશે. પછી તમારે સબમિટ પર ક્લિક કરવાનું છે. પછી અહીંયા તમારો 12 અંકનો આધાર કાર્ડ નંબર લખી દેવાનો રહેશે. અહીંયા તમે ફિંગરપ્રિન્ટ, આઈરિસ અને ઓટીપી દ્વારા લોગિન કરી શકો છો. તો તમારે અહીંયા ઓટીપી પર ક્લિક કરવાનું છે ને બાજુમાં આપેલો કેપ્ચા કોડ દાખલ કરવાનો રહેશે. ને સબમિટ પર ક્લિક કરવાનું છે. સબમિટ પર ક્લિક કરશો એટલે તમારા આધાર કાર્ડમાં જે મોબાઈલ નંબર આપેલ છે તેના પર ઓટીપી આવશે, જે તમારે અહીંયા દાખલ કરવાનો રહેશે. ને પછી વેલિડેટ પર ક્લિક કરવાનું છે. અહીંયા પછી આ પ્રકારની વિન્ડો ઓપન થશે જ્યાં તમારે આ બોક્સ પર ક્લિક કરવાનું છે, ને નકર તમારું ઈ શ્રમ કાર્ડ ડિલીટ થઈ જશે. તમારે અહીંયા ડાયરેક્ટ અપડેટ ઈ કેવાયસી ઇન્ફોર્મેશન પર ક્લિક કરવાનું છે. જ્યાં તમને 3 ઓપ્શન દેખાશે, જેમાં અપડેટ પ્રોફાઇલ, ડાઉનલોડ યુએન કાર્ડ ને ફાઇન એલિબેસિઝમ. તો અહીંયા તમારે ડાઉનલોડ યુએન કાર્ડ પર ક્લિક કરવાનું છે, જ્યાંથી તમારે તમારું ઈ શ્રમ કાર્ડ તો ડાઉનલોડ કરી લેવાનું છે. ને પછી તમારે એનરોલ ફોર પેન્શન પર ક્લિક કરવાનું છે. અહીંયા તમારે ક્લિક હર ટુ ગો પર ક્લિક કરવાનું છે. પછી નવી વિન્ડો ઓપન થશે ડાયરેક્ટલી. પછી આ પ્રકારની વિન્ડો ઓપન થશે જેમાં તમારે સર્વિસમાં જવાનું રહેશે. પછી ન્યૂ એનરોલમેન્ટ પર ક્લિક કરવાનું છે. ન્યૂ એનરોલમેન્ટ પર ક્લિક કરશો એટલે અહીંયા તમને 3 ઓપ્શન દેખાશે: સેલ્ફ એનરોલમેન્ટ, સિવિલ એનરોલમેન્ટ, એડમિન લોગિન. તેમાં તમારે અહીંયા સેલ્ફ એનરોલમેન્ટ પર ક્લિક કરવાનું છે. પછી આ પ્રકારની વિન્ડો ઓપન થશે જેમાં તમારો 10 અંકનો મોબાઈલ નંબર તમારે લખવાનો રહેશે અને પ્રોસીડ ઓટીપી પર ક્લિક કરવાનું છે. પછી તમે જે મોબાઈલ નંબર લખ્યો છે તેના પર ઓટીપી આવશે, જે તમારે અહીંયા દાખલ કરવાનો રહેશે. ઓટીપી 5 મિનિટ સુધી વેલિડ રહેશે. ને ઓટીપી દાખલ કર્યા પછી તમારે પ્રોસીડ પર ક્લિક પછી આ પ્રકારની નવી વિન્ડો ઓપન થશે જેમાં તમારે સર્વિસ પર જવાનું છે. સર્વિસ પર ક્લિક કરશો એટલે આ પ્રકારની વિન્ડો ઓપન થશે જેમાં તમારે એનરોલમેન્ટ પર ક્લિક કરવાનું રહેશે. એનરોલમેન્ટ પર ક્લિક કરશો એટલે તમારે પ્રધાનમંત્રી શ્રમયોગી મનધન યોજના પર ક્લિક કરવાનું છે. તમારે આ બંનેમાંથી એક ઓપ્શન પર ક્લિક કરવાનું રહેશે. ડાયરેક્ટલી તમારે અહીંયા આ પ્રકારની વિન્ડો ઓપન થશે જેમાં તમારે આર યુ રજિસ્ટર ઇન ઈ શ્રમ પર તમારે યસ પર જ ક્લિક કરવાનું છે. નો પર ક્લિક કરશો તો તમારું એપ્લિકેશન કેન્સલ થઈ જશે. 12 અંકનો યુએન નંબર લખવાનો છે તમારે.
નંબર લખ્યા પછી બાજુમાં તમારે સબસ્ક્રાઇબર ડેટ ઓફ બર્થમાં તમારી જન્મ તારીખ લખવાની રહેશે, જે અહીંયાથી તમે સિલેક્ટ કરી શકો છો. ને પછી તમે જન્મ તારીખ સિલેક્ટ કર્યા પછી ઓકે પર ક્લિક કરવાનું છે. ને પછી તમારો અહીંયા આધાર કાર્ડ નંબર લખી દેવાનો છે. આધાર કાર્ડ નંબર લખ્યા પછી તમારે વેરીફાઈ પર ક્લિક કરવાનું રહેશે. પછી તમારો જે નંબર આપેલ છે ઈશ્રમમાં તેના પર ઓટીપી આવશે, જે ઓટીપી તમારે અહીંયા દાખલ કરવાનો રહેશે. ને પછી તમારે પ્રોસેસ પર ક્લિક કરવાનું છે. પછી પ્રોસેસ પર ક્લિક કરશો એટલે સબસ્ક્રાઇબર નેમ, તમારી ઈમેલ આઈડી, તમારો મોબાઈલ નંબર, જેન્ડર ને બધી જ ડિટેલ્સ ઓટોમેટિકલી આવી જશે. પછી તમારે અહીંયા તમારું રાજ્ય સિલેક્ટ કરી લેવાનું છે. પછી તમારો જિલ્લો પસંદ કરી લેવાનો છે. અહીંયા તમારા પોસ્ટનો 6 આંકડાનો પિનકોડ નંબર લખી દેવાનો છે. પછી તમે જો તમે ઉત્તર ભારતના રહેવાસી છો કે ને ઈસ્ટ નોર્થ ઈસ્ટના, તો તમારે અહીંયા યસ નો પર ક્લિક કરવાનું છે. પછી તમે અહીંયા હાલ કયો ધંધો કરી રહ્યા છો તે સિલેક્ટ કરવાનું છે. જો એગ્રીકલ્ચર કરતા હો તો તમારે એગ્રીકલ્ચર સિલેક્ટ કરવાનું છે. પછી તમારા કુટુંબમાંથી કોઈ પણ મેમ્બર પેન્શન યોજનાનો લાભ ધરાવે છે કે નહીં, યસ કે નો છે, જેમાં તમારે નો પર ક્લિક કરવાનું રહેશે. ને પછી તમે ઇન્કમ ટેક્સ પેયર એટલે કે તમે કરવેરો ભરો છો તો યસ અથવા નો કરી દેવાનો છે. ને પછી તમારે અહીંયા બોક્સ પર ક્લિક કરવાનું છે. પછી તમારે સબમિટ પર ક્લિક કરવાનું રહેશે. એટલે તમારી બેઝિક ડિટેલ્સ આવી જશે, જે તમારે ચકાસી લેવાની છે. પછી અહીંયાથી તમારે ઓથોરિઝેશન ટાઈપમાં તમે ઓટીપી અને આઈરિસ દ્વારા કરી શકો છો. અહીંયા તમારે ઓટીપી પર ક્લિક કરવાનું છે. પછી અહીંયા પર ક્લિક કરવાનું છે. પછી તમારે અહીંયા કોન્સન્ટ્રેશન પર યસ કરવાનું છે. પછી ઓટીપી અહીંયા તમે સિલેક્ટ કર્યું છે ને પછી જનરેટ ઓટીપી પર ક્લિક કરવાનું છે. ફરીવાર તમારે અહીંયા યસ કરીને જનરેટ ઓટીપી પર ક્લિક કરવાનું છે. પછી તમારા મોબાઈલ નંબર પર ઓટીપી આવશે, જે તમારે અહીંયા દાખલ કરવાનો છે. ઓટીપી દાખલ કર્યા પછી તમારે વેલિડેટ પર ક્લિક કરવાનું છે. ઓટીપી તમારે 15 મિનિટની અંદર જ દાખલ કરવાનો રહેશે. 15 મિનિટ પછી તમારો ઓટીપી ફરીથી રિસેન્ડ કરવાનો રહેશે. અહીંયા વેલિડેટ પર ક્લિક કરવાનું રહેશે. ઓટીપી વેલિડેટ કરશો એટલે તમારી સમક્ષ આ પ્રકારની નવી વિન્ડો ઓપન થશે, જેમાં તમારી બેઝિક ડિટેલ્સ ફોર ન્યૂ સબસ્ક્રાઇબર એનરોલમેન્ટ અહીંયા તમારી બધી માહિતી આપેલ હશે. તમે જે હાલ દાખલ કરી છે તમારે એક વખત ચકાસી લેવાની રહેશે. પછી તમારે બેંક ડિટેલ્સમાં તમારો અહીંયા આઈએફસી કોડ લખી દેવાનો છે અને વેરીફાઈ પર ક્લિક કરશો એટલે ઓટોમેટિક તમારી બેંકનું નામ, તમારી બેંકની શાખાનું નામ આવી જશે. પછી તમારું બેંકમાં જે પ્રમાણે નામ છે તે પ્રમાણે તમારે અહીંયા નામ લખવાનું છે. અહીંયા તમારે એકાઉન્ટ ટાઈપમાં તમારું એકાઉન્ટ સેવિંગ પર ક્લિક કરવાનું રહેશે. પછી તમારો એકાઉન્ટ નંબર લખી દેવાનો છે. અહીંયા કન્ફર્મ એકાઉન્ટ નંબર પર તમારે ફરી એકાઉન્ટ નંબર લખી દેવાનો રહેશે. બેંક ડિટેલ્સ નાખ્યા પછી તમારે વારસદારની માહિતી લખવાની આવશે. સૌ પ્રથમ તમારે અહીંયા વારસદારનું નામ લખી લેવાનું છે. પછી વારસદાર સાથે તમારો સંબંધ શું છે તે તમારે અહીંયા સિલેક્ટ કરી લેવાનું છે. નીચે વારસદારની જન્મ તારીખ લખી દેવાનું છે. જો તમારે ગાર્ડિયન હોય તો ગાર્ડિયનનું નામ લખી દેવાનું છે. અહીંયા મેરિટલ સ્ટેટસમાં તમારા લગ્ન થઈ ગયેલ છે, અપરિણીત છો કે વિધવા છો તે તમારે સિલેક્ટ કરવાનું છે. પછી તમારે બોક્સ પર ક્લિક કરી દેવાનું છે ને સબમિટ એન્ડ પ્રોસેસ પર ક્લિક કરવાનું. પછી આ પ્રકારનું ફોર્મ ઓપન થશે, જેને તમારે ડાઉનલોડ કરવાનું છે ને તેની પ્રિન્ટ કાઢી લેવાની છે. તેમાં તમારે અહીંયા આપેલી માહિતી દાખલ કરવાની છે. અહીંયા તમારે સિગ્નેચર કરી દેવાની છે. ને ફોર્મ ડાઉનલોડ કર્યા પછી તમારે પ્રોસેસ પર, પછી તમે જે ફોર્મ ડાઉનલોડ કરીને પ્રિન્ટ કાઢી છે તેમાં માહિતી લખીને તમારે અહીંયા પર ક્લિક કરવાનું છે. ને ફોર્મની પીડીએફ બનાવવાની રહેશે ને જેની સાઇઝ 150 KB થી લઈને 5 MB સુધીની છે. અહીંયાથી તમારે ફોર્મ સિલેક્ટ કરીને અપલોડ પર ક્લિક કરવાનું છે, જેથી તમારું ફોર્મ અહીંયા અપલોડ થઈ જશે. અને પછી તમારે સબમિટ પર ક્લિક કરવાનું છે. સબમિટ પર ક્લિક કરશો એટલે આ પ્રકારની વિન્ડો ઓપન થશે, જ્યાં તમારો અહીંયા એપ્લિકેશન નંબર આવી જશે. અહીંયા તમારું નામ, મોબાઈલ નંબર તમારો, તમારી ડેટ ઓફ બર્થ. પછી અહીંયા એપ્લિકેશન એડ્સ અપલોડ સક્સેસફુલી આવી જશે. અહીંયાથી તમારે પ્રિન્ટ ડાઉનલોડ કરી લેવાની.
ફોર્મ દાખલ કર્યા પછી અહીંયા પેમેન્ટમાં તમારે પેમેન્ટ કરવાનું રહેશે. 1000 રૂપિયા, 2000 રૂપિયા, 3000 રૂપિયા, 4000 રૂપિયા અને 5000 રૂપિયા સુધીનું તમારે કયું પેન્શન લેવું છે તેનું તમારે માહિતી સિલેક્ટ કરવાની છે. પછી તમે સબમિટ કરશો એટલે ડાઉનલોડ કાર્ડ આવશે, જેમાં તમારી સમક્ષ આ પ્રકારનું કાર્ડ ઓપન થશે. જેમાં તમારી બધી જ ડિટેલ્સ હશે, વારસદારનું નામ, તમારો કેટલું પેન્શન તમને મળશે ને આ કાર્ડ તમારે ડાઉનલોડ કરીને તમારે તેની પ્રિન્ટ કઢાવી લેવાની છે. જો આપેલ માહિતી તમને સારી લાગી હોય તો આવા જ વધુ વિડીયો માટે અમારી ચેનલ MS વોઇસ ગુજરાતીને સબસ્ક્રાઇબ કરી લો અને ચેનલની બેલ આઇકોન ઓન કરી દો, જેથી આવા વધુ ઉપયોગી વિડીયો તમને સરળતાથી મળી શકે. ને વિડીયોને વધુ ને વધુ શેર કરજો, જેથી બીજા લોકોને પણ આ યોજનાનો લાભ મળી શકે.